નમસ્કાર ફ્રેન્ડ, હજી તમને બધાને ન્યૂઝ તો મળી ગયા હશે કે એચએસની ડેટ ચેન્જ થઈ ગઈ છે મેન્સ એક્ઝામની. બધાને કેટલા ટાઈમથી વેઇટ કરી રહ્યા હતા કે ભાઈ હોલ ટિકિટ આવતી નથી, હોલ ટિકિટ આવતી નથી. છેલ્લે 19 તારીખે આપણી પરીક્ષા છે, હજી સુધી હોલ ટિકિટ આવી નથી. પણ પરંતુ હવે આપણી ચેન્જ થઈ ગઈ છે ડેટ. તમે જોઈ શકો એસસીબીની વેબસાઇટ પર ઓફિશિયલી આવી ગયું છે. આ તમે આખું પરિપત્ર ઓફિશિયલી વેબસાઇટ પર આવી ગયું છે. નવી ડેટ તમને ખબર છે કે નવી ડેટ હવે 2 ઓગસ્ટના થઈ ગઈ છે. જેવું તમે જોઈ શકો છો 2 ઓગસ્ટના દિવસે 20 તારીખના રોજ જે અત્રે હતી. આ જો પરિણામ 16 તારીખે આવ્યું હતું, 20 તારીખે પછી એની કચેરી. અને આ જો લખી છે કે મુખ્ય ગુજરાતી માધ્યમ મુખ્ય કસોટી 2/8/2026ના રોજ લેવામાં આવશે. આ નવી અપડેટેડ લાઇન છે. અને હોલ ટિકિટ તમને 20 તારીખે 20/7/2026ના રોજ આપણે હોલ ટિકિટ વેબસાઇટ ઉપરથી જે એસસીબીની એક્ઝામની વેબસાઇટ છે ત્યાંથી તમે આરામથી ડાઉનલોડ કરી શકશો. અત્યારે આપણને એ જ ક્વેશ્ચન હતો કે હજી સુધી આપણે 19 તારીખ છે, હજી સુધી કેમ ડાઉનલોડ નથી. પણ આ કારણ હતું કે હવે તારીખ લંબાવી છે, એટલે લોકોને ટાઈમ મળી જશે થોડું તૈયાર કરવા માટે. અને અમુક લોકો ઓલરેડી તૈયાર થઈને પ્રિપેર બેઠા છે, એ લોકોને થોડુંક મૂંઝવણ જેવું થશે. પણ હા, તમને ફરીથી ટાઈમ મળી ગયો એટલે થોડું તમને વધારે ટાઈમ છે. તો 1-2 વીક ફરીથી 2-3 વીક વધારે લંબાઈ ગયું છે. તો 19 તારીખ જગ્યાએ હવે 2/8/2026ના રોજ યોજાશે રવિવારે. અને હોલ ટિકિટ તમારી 20 તારીખે નીકળી જશે. તો આ એક અપડેટ હતી ખાસ કરીને. તો તમે બધાને અપડેટ મળી ગયા હશે. ના હોય તો આ મિત્રો જોડે શેર કરી દેજો, લોકોને ગ્રુપમાં મેં આ વિડીયો શેર કરી દેજો, એટલે અમને પણ અપડેટ આવી જશે આના રિલેટેડ. અને તમને બીજી કોઈ પણ ક્વેશ્ચન હોય તમને તો મને જણાવી શકો છો કમેન્ટ્સમાં. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડે શેર કરજો. બરાબર, તમે જોશો જે પણ હશે અહીં છે. મારા ખ્યાલથી હવે એસસીબીની જે સેકન્ડરીની સાઈડ કદાચ ડેટ પણ લંબાશે, મને એવી શક્યતાઓ છે. કારણ કે ઓલરેડી એના અંદર લખેલું કે સંભવિત તારીખ 16 ઓગસ્ટ છે, સંભવિત તારીખ. પણ મારા ખ્યાલથી 1-2 વીક એમાં પણ લંબાવવાની શક્યતાઓ રહેશે. કારણ કે એચએસની વાળા છે એ લોકો ઓલમોસ્ટ એસની પરીક્ષા પણ આપવાના જ છે સેકન્ડરીની. એટલે 2 અઠવાડિયાનો ટાઈમ એના માટે બહુ ઓછો કહેવાય મારા ખ્યાલથી. તો એમને પણ લંબાવવાની શક્યતાઓ છે. તો આ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર. અને પ્લીઝ મારી ચેનલને ફરીથી રિક્વેસ્ટ કરું છું, સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડે શેર કરી દેજો. થેન્ક યુ સો મચ અને ધન્યવાદ.